નમસ્કાર રામ રામ મિત્રો। અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે અજમલભાઈ વાળી ઘટનાની અંદર આવ્યો છે નવો વળાંક। કોર્ટમાંથી જામીન મુક્ત થયેલા ત્રણેય આરોપીઓને પાછા જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા। મિત્રો, આ સમગ્ર ઘટનાની આપણે વાતચીત કરવી છે, વિગતે વાતચીત કરવી છે, પરંતુ એ પહેલા આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવી। મિત્રો, મારી સ્ક્રીન ઉપર એક વિડીયો શેર થઈ રહ્યો છે। વિડીયોની અંદર તમને જે દેખાઈ રહ્યા છે એ ત્રણ આરોપી છે। જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવી, કોર્ટમાં હાજર કર્યા અને કોર્ટે એમને જામીન મુક્ત કરી દીધા। પરંતુ ફરી એવું શું થયું કે કાલે રાત્રે પોલીસે એમને પકડીને લાવ્યા। પોલીસે એમને પકડી અને અલગ અલગ પ્રકારની જેલોની અંદર મોકલી દીધા। જેમ કે વિષ્ણુભાઈ ઠાકોરને ભાવનગરની જેલની અંદર મોકલવામાં આવ્યા છે, દિગુભા જગુભા વાઘેલા અને જામનગરની જેલમાં મોકલવામાં આવ્યા છે અને સુનિલસિંહ દરબારને સુરતની જેલમાં મોકલી દેવામાં આવ્યા। કેટલા ત્રણેય આરોપીઓ હેઠળ પાસાને લગતી કાર્યવાહી કરવામાં આવી છે। એટલે મિત્રો, પાસા કોઈ એક દિવસ કે 2 દિવસની ન હોય, પાસા 1 મહિનો, પાસા 2 મહિનો, પાસા 6 મહિનો અને પાસા એ 1 વર્ષ સુધીની પણ હોઈ શકે છે। એટલે કે જેલનો કોઈ નિયમિત ગાળો નથી હોતો, પરંતુ જ્યારે તમારા ઉપર અપરાધિક મામલા અને કૃત્યો વધી જાય છે ત્યારે તેમને પાસાની અંદર મોકલી દેવામાં આવે છે। ઘણા બધા આરોપીઓને એવું થતું હોય છે કે આપણે નાના મોટા ગુનાઓ કરીને ક્યાંક ને ક્યાંક છૂટી જઈએ, પરંતુ કાયદો એ કાયદાનું કામ કરતો હોય છે। આપણા ભારતીય સંવિધાન મુજબ કે કાયદામાં દેર છે પરંતુ અંધેર નથી, અને એવું જ ક્યાંક સમીકરણ અહીંયા બેસતા જોવા મળી રહ્યું છે। ને એ સમીકરણના હેઠળ આ ત્રણેય આરોપીઓને પાસાની અંદર અલગ અલગ પ્રકારની જેલોની અંદર મોકલી દેવામાં આવ્યા। પરંતુ વાતચીત એ છે કે આ સમગ્ર ઘટના ઘટી એ કેવી રીતે ઘટી અને આ સમગ્ર ઘટના એ કેવી રીતે બની, એના વિશે આપણે વાતચીત કરવી છે। તો વાતચીત એવી હતી કે જ્યારે આ દેવ દરબારની ઘટના ઘટી ત્યારથી સમગ્ર સભ્ય સમાજની અંદર, એટલે કે બધા જ લોકોની અંદર એક પ્રકારનો રોષ વાપેલો હતો। રોષ એટલા માટે વાપેલો હતો કે 5 દિવસ સુધી પોલીસે ફરિયાદ ન લીધી। ફરિયાદ લીધી તો પણ જે પ્રકારની એક્શન કરવાની હતી એ પ્રકારની એક્શન ન કરી। સ્થાનિય પોલીસ જોડે સાઠગાંઠ રાખીને આરોપીઓ ક્યાંક ને ક્યાંક બચતા ફર્યા અને 4-5 દિવસ સુધી કોઈ પણ પ્રકારે ફરિયાદ લેવામાં ન આવી। અને ત્યારબાદ જ્યારે ફરિયાદ લેવામાં આવી ને સમગ્ર મામલો એ એક ઉપર લેવલે ધ્યાનમાં આવ્યો તો પછી એ પ્રકારનું એક્શન થયું કે જેને કોઈની કલ્પના પણ ન હતી। આ મામલે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, એટલે કે પ્રશાંત સુબે સાહેબને ચૌધરી સમાજના ઘણા બધા લોકોએ મળીને આવેદનપત્ર આપ્યું ને સાથે સર્વ સમાજના લોકો પણ ત્યાં જોડાયા હતા। આમ સર્વ સમાજની અંદર રોષ વાપેલો હતો ને ત્યારબાદ આવેદનપત્ર આપ્યા બાદ ત્યાંથી એક ડેલિગેશન એ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને મળવા માટે જાય છે, જેનો ફોટો પણ મારી સ્ક્રીન ઉપર થઈ રહ્યો છે। વાતચીત કરે છે કે 5 દિવસ સુધી ફરિયાદ નથી લેવામાં આવી ને આ પ્રકારે ઘટના ઘટી એની રજૂઆત એમના આગળ કરતા તાત્કાલિક ત્યાંથી એક ફોન એ ગુજરાત પોલીસ અધિક્ષક એટલે કે ડીજીપીને જાય છે। ડીજીપીને ફોન કરવામાં આવે છે। ડીજીપી સાહેબને કહેવામાં આવે છે કે અહીંથી જે ડેલિગેશન છે એ ત્યાં આવશે, એમની રજૂઆતને તમે સાંભળજો અને એ માટે યોગ્ય જે કાર્યવાહી થતી હોય કરજો। ત્યારબાદ શંકરભાઈ ચૌધરીને મળેલું ડેલિગેશન અહીંયાથી ગાંધીનગર જાય છે અને ગાંધીનગર જઈ અને ડીજીપી સાહેબની ઓફિસે મળે છે અને મળ્યા પછી એમને શું કહ્યું એ પણ હું તમને સંભળાવી દઉં। સાંજે 4 વાગે રાધનપુરથી એક સમાજનું પ્રતિનિધિમંડળ પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી ગુજરાત રાજ્યને થરાનો જે બનાવ બન્યો અને પીડિત જે અજમલભાઈ ખેડૂત જે હાલ પણ વ્યથા અને દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, પોલીસની જે કાંઈ કૃત્ય તારીખ 11ના રોજ બનેલો બનાવ અને 16 તારીખ સુધી ફરિયાદ લેવામાં આવી નહીં, આ બધી રજૂઆત પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સાથે ભવનભાઈ પ્રમુખ શ્રી દેવ રજૂઆત કરી। આ બધું જ તમામ પ્રતિનિધિમંડળ એમની સાથે હતું અને ધ્યાનથી સાહેબે આપણને સાંભળ્યા અને યોગ્ય ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તો મિત્રો, તમે સાંભળ્યું। ત્યારબાદ એ ડેલિગેશન ત્યાં મળી અને પાછું આવે છે ને ત્યારબાદ રાત્રે ટૂંક જ સમયની અંદર બનાસકાંઠાના એસપી સાહેબ પ્રશાંત સુંબે સાહેબના આદેશથી એલસીબી પોલીસ
એ ત્રણેય આરોપીઓ જેમના હું નામ લેવા જઈ રહ્યો છું એ ત્રણેય આરોપીઓને રાતોરાત ઉઠાવી નાખે છે ને જેમનું નામ છે વિષ્ણુભાઈ લાલાજી ઠાકોર. ત્યારબાદ વાતચીત કરીએ સુનિલસિંહ વજુભા વાઘેલા અને દિગુભા ઉર્ફે ગુણવંતસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલાને રાતોરાત ઉઠાવી અને પોલીસ એ જેલની પાછળ ધકેલી દે છે. પાસાની અંદર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપી નંબર 1 એટલે કે વિષ્ણુજી ઠાકોરને ભાવનગરની અંદર પાસામાં મોકલી આપવામાં આવે છે. દિગુભા જગુભા ને જામનગર જેલની અંદર મોકલવામાં આવે છે અને સુનિલસિંહ દરબારને સુરતની જેલની અંદર પાસામાં મોકલી દેવામાં આવે છે. મિત્રો, પાસા એટલે શું છે મારે ટૂંકમાં તમને સમજાવવું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ અપરાધિક મામલા એની ખિલાફ વધી જાય ત્યારે એ વ્યક્તિને એ જિલ્લાની બહારની જેલની અંદર પાસામાં મોકલવામાં આવે છે. એટલે કે કોઈ વિરુદ્ધ વધારે પડતા ગુનાઓ વધી જાય તો એને પાસાની અંદર મોકલવામાં આવે. પાસા 1 મહિનાની હોઈ શકે, પાસા 2 મહિનાની હોઈ શકે, પાસા 3 મહિનાની હોઈ શકે, પાસા 6 મહિનાની પણ હોઈ શકે અને પાસા 1 વર્ષની પણ હોઈ શકે. એટલે કે એમાં કોઈ નિયમિત ગાળો નથી હોતો કે જેલની બહાર તમે ક્યારે આવશો. ડિપેન્ડ કરે છે કે માનનીય કોર્ટ અને જે તમારા ઉપર આદેશ કરવામાં આવ્યો છે કેવી રીતે તમને છોડે છે ને કેવી રીતે નથી છોડતા. પરંતુ હાલ પૂરતા તો ત્રણ આરોપીઓને પાસાની અંદર કરી અને જેલની અંદર મોકલી દેવામાં આવ્યા છે. આમ કે જેના પ્રત્યે વધારે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય એવા લોકોને પાસાની હેઠળ મેળવવામાં આવે છે. મિત્રો, વાતચીત કરીએ કે બીજા જે આરોપીઓ છે જેની આપણે વાતચીત કરીએ તો એની અંદર ભલા રબારી ગુલાબસિંહ બલદેવનાથનો ભાણો અને એ અજાણ્યા 6 માણસો હતા. એના અંદરથી એક આરોપી સુનિલસિંહ વજુભા વાઘેલાની ધરપકડ થઈ ચૂકી છે. તો બીજું જે અજાણ્યું 6 જણનું ટોળું છે આ લોકોની પકડવા માટેની ગતિવિધિઓને તેજ કરી દેવામાં આવી છે. ટીમ બનાવવામાં આવી છે, LCB ટીમ બનાવવામાં આવી છે. અલગ અલગ પ્રકારની 107 ટીમો એ ટેકનિકલ સોર્સ અને બધા માધ્યમથી એમને શોધી રહ્યા છે. કાલે રાત્રે ભલા રબારીનું લોકેશન મળી પણ ગયું હતું. એને પકડીને પોલીસ લાવવાની પણ હતી પણ ક્યાંક ને ક્યાંક સતર્કતાથી એ ભાગી ગયો. આજે ફરીવાર પોલીસ એને પકડવા માટે ગઈ છે. એના વિરુદ્ધ પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે એવી પ્રાથમિક માહિતી મળી છે. હજી પણ જે આરોપીઓ છે જેના વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ કરેલા છે એવા લોકોને પણ પાસાની અંદર કરી શકાશે. વાતચીત એવી હતી કે ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને એવું લાગતું હોય કે અમે ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને બચી જઈશું. પરંતુ જ્યારે તમારા ઉપર 1, 2, 3 વધારે પડતા ગુના થઈ જાય અને જ્યારે તમે સકંજામાં આવી જશો ત્યારે તમે પછી ભરાઈ જશો. તમને એવું લાગતું હોય કે આપણે સ્થાનિય પોલીસ જોડે સાઠગાંઠ રાખી અને આપણે બચતા રહીશું, પરંતુ સ્થાનિય પોલીસ જોડે સાઠગાંઠ રાખવાથી તમે બચી નહીં શકો. જ્યારે તમારી વાત એ ઉપર લેવલે પહોંચે કે જ્યારે ઉપર લેવલથી વાતચીત એ ધ્યાનમાં આવી જશે ત્યારે તમે ફસાઈ જશો અને તમારે જેલની અંદર જવું પડશે. આ મામલે પોલીસે 5 દિવસ સુધી ફરિયાદ કેમ ન લીધી એ વિષય ઉપર પણ યોગ્ય તપાસ કરવા માટેની જે કમિટી છે અમને એ લોકોને પણ ખકડાવ્યા છે. એ લોકોને પણ કીધું છે કે ભાઈ તમે 5 દિવસ સુધી ફરિયાદ કેમ ન લીધી. તો હવે જે જવાબ છે એ અમને આપવાનો છે. આપણે આપવાનો નથી એટલે વિષય ઉપર આપણે વાતચીત નથી કરતા. પરંતુ જે આ બાકીના આરોપીઓ છે એમને પણ તાત્કાલિક પકડી અને જેલના હવાલે કરી દેવામાં આવશે. એમાં કોઈ નવાઈ નથી, કારણ કે જે આરોપીઓ છે એની પાછળ ટીમો લાગી ચૂકી છે અને ગણતરીના કલાકોની અંદર પોલીસ એ આરોપીઓને પકડી પાડશે. આમ બનાસકાંઠા SP અને બનાસકાંઠા LCB પોલીસ છે ખૂબ જ સરાહનીય કાર્યવાહી કરી અને જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોને પાસા હેઠળ ધકેલી દીધા એ ખૂબ જ મહત્વની કાર્યવાહી કરી છે. હજી પણ બીજા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોને પાસાની અંદર ફિટ કરવામાં આવી શકે છે. એટલે કે આ જ ગુનાની અંદર 3 આરોપીઓને પાસાની અંદર ફિટ કરવામાં આવ્યા. બીજા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. એટલે કે 8 આરોપીઓ હજી સુધી પકડાયા નથી. 8 આરોપીઓની જે અંદરથી ઘણા બધા લોકોની પાસાની અંદર ફિટ કરવામાં આવી શકે છે. એટલે કે 1 વર્ષ માટે, 6 મહિના માટે અને 2 મહિના 1 મહિના માટે એ પણ જેલમાં જવું પડશે. એટલે કે ગુનાહિત કરતા પ્રવૃત્તિ ધરાવતા લોકોની અંદર ક્યાંક ને ક્યાંક હવે એ વસ્તુનો ડર જોવા મળી રહ્યો છે કે જો તમારા પ્રત્યે વધારે પડતા ગુનાહિત પ્રવૃત્તિઓ બની જશે તો આ મામલાની અંદર પોલીસ એ તમને પાસા પણ કરાવી શકે છે. અને મિત્રો, નવાઈની વાત તો એ છે કે લગભગ જ્યારથી આ મામલાની અંદર ઓર્ડર કરવામાં આવ્યો એટલે કે DGP સાહેબે જ્યારે હુકમ કર્યો ત્યારે આપણા અહીંના સક્રિય SP સાહેબ એટલે કે પ્રશાંત દુબે સાહેબે તાત્કાલિક 12 કલાકની અંદર જ આ મામલે 3 આરોપીઓને પાસા થઈ ગઈ. એવો કિસ્સો કદાચ આ ગુજરાતની અંદર પહેલો હશે કે 12 કલાકની અંદર જ કોઈ પણ આરોપીઓને પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા હોય અને જેલની અંદર મોકલી દેવામાં આવ્યા હોય. તો આ સમગ્ર ઘટના
એ જે ઘટી હતી એ ઘટનાને લઈ અને જે સમગ્ર સભ્ય સમાજની અંદર કોઈ એક સમાજની વાતચીત નથી, બધી જ સમાજોની અંદર એક ખૂબ પ્રકારે રોષ વ્યાપેલો હતો. રોષ એ પ્રકારે વ્યાપેલો હતો કે આવી ઘટના એક મંદિરની અંદર ઘટી ગઈ, એક આસ્થાનું સ્થાન છે એ જગ્યાએ ઘટી ગઈ, આવી ઘટના ન ઘટવી જોઈએ અને આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે લોકો છે એમને ક્યારે પણ ન છોડવા પડે. અને આ મામલો જે થયો એ સંદિગ્ધ મામલે હવે જે એક્શન લેવામાં આવી છે ને આવનારા સમયની અંદર પણ આ મામલે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક એક્શન લેવામાં આવે અને બાકીના જે આરોપીઓ છે એમના ઉપર પણ કડક કાર્યવાહી થાય એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.